વિધાતા વડોદરા રાજપીપળાની વાત કરીએ, નર્મદા જિલ્લાના જે બે તાલુકાની વાત કરીએ, સાગબારા અને ડેડિયાપાડા, તો અહીંયા આગળ જે રીતે ખેત ઉત્પાદન ખાસ કરીને કઠોળ પકાવતા જે ખેડૂતો છે, જે તુવેર પકાવતા જે ખેડૂતો છે, તે લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ છે. અને જે રીતે ખેડૂતોનો જે આરોપ છે, ખાસ કરીને BTS એટલે કે બિલિસ્તાન ટાઈગર સેનાએ આજે જે નર્મદા જિલ્લાના 3 તાલુકાઓ રાજપીપળા સહિત જે સાગબારાના ડેડિયાપાડા ને બંધનું એલાન આપ્યું છે. જડબે સલાક બંધ છે. તમામ તાલુકાઓની જે APMC સેન્ટરો છે તેને પણ બંધ કરવામાં આવી છે. અને તેમનો આરોપ છે કે સરકાર દ્વારા જે APMC જે ખેત ઉત્પાદન બજાર સમિતિમાં જે ખેડૂતોનું ખાસ કરીને તુવેર, જે આદિવાસી વસ્તી વધારતા, ખાસ કરીને નર્મદા જિલ્લામાં આદિવાસી મોટી સંખ્યામાં તુવેર પકવે છે, ને તેમનું જે ખેત ઉત્પાદન છે વિધાતા, તે સમયસર APMC દ્વારા ખરીદવામાં ના આવતા તે લોકો શોષણનો ભોગ બન્યા છે. અને એક ખેડૂતે 5 કરોડ રૂપિયાના વિવિધ 3 તાલુકાના ખેડૂતો પાસેથી તુવેર ખરીદીની તેમની સાથે મોટી છેતરપિંડીના વિરોધમાં આજે બંધનું એલાન છે. બંધ જડબે સલાક છે. અમારી સાથે બિલિસ્તાન ટાઈગર સેનાના જે અગ્રણીઓ છે તે ઉપસ્થિત છે, મોટી સંખ્યામાં વિધાતા ખેડૂતો ઉપસ્થિત છે.